ગઈકાલની મેચમાં આ પ્લેયરે એક જ ઝાટકામાં આખી મેચને પલટાવી દીધી. મિત્રો, વાત કરીએ છીએ ડીસી વર્સસ એમઆઈની. એક ડિફિકલ્ટ પિચમાં કેવી રીતે બેટિંગ કરી અને ટીમને ઉપર લાવી એ પ્લેયરે શીખવાડી દીધું. નામ છે સમીર રિઝવી. દિલ્હી કેપિટલ્સની ટીમ જબરજસ્ત પરફોર્મન્સ છેલ્લા 2 મેચોમાં પરફોર્મ કર્યું છે. મિત્રો, જોવા જઈએ તો એમઆઈ ડીસીની કમ્પેરમાં સ્ટ્રોંગ ટીમ હતી, પણ ડીસી પાસે એક જ વસ્તુ હતી, એ એમનું સ્ટ્રેન્થ હતી, એ એમની સાચી બોલિંગ, સાચી બેટિંગ અને ઇમ્પ્રૂવ કરેલી મેનેજમેન્ટ. મિત્રો, વાત કરીએ આપણે ગઈકાલની મેચમાં 162 રન ફક્ત એમઆઈ બનાવી શક્યું. સૂર્યકુમાર યાદવ ગઈકાલે એઝ અ કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યા હતા. હાર્દિક પંડ્યા ગઈકાલની મેચમાં અવેલેબલ નહોતા ડ્યુ ટુ પર્સનલ રીઝન્સ અને થોડી સ્ટીફનેસ હતી એમની પાસે પણ, એટલે એ ગઈકાલની મેચમાં નહોતા. એટલે એની જગ્યાએ સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ સંભાળી. મિત્રો, 162 રન માંડ એમઆઈ કરી શક્યું. ધુરંધર હોવા છતાં પણ કોઈ પણ બેટ્સમેન સૂર્યકુમારને જેવું જોઈએ એવું એપ્રોચ ના આપી શક્યું. સામે બોલિંગ પણ એવી ક્લાસ લેવલની હતી ડીસીની. વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, એમના મુકેશ કુમાર, જે રીતે એ લોકો એક સ્ટ્રેટેજી સાથે આવ્યા હતા, એ જોતા એવું લાગે છે કે ડીસી આ વખતની દરેક ટીમોને હરાવવા માટે 100% સક્ષમ છે. 162 તો બનાવી દીધા દોસ્તો, પણ પછી વારો આવે છે બેટિંગનો. ડીસીની બેટિંગ એમઆઈની કમ્પેરમાં એવી સ્ટાર સ્ટડેડ નથી, પણ એ લોકો બહુ બેઝિક કોન્સેપ્ટ ઉપર ફોકસ કર્યું છે કે જે પણ પ્લેયરો લીધા છે એ 2020 સ્ટાઇલમાં રમી શકે છે કે નહીં, પરફોર્મ કરી શકે છે નહીં, એના ઉપર એ લોકોએ વધારે પરફોર્મન્સ ના જોર ઉપર એમણે વધારે ફોકસ કર્યું હતું અને એ પ્રમાણેના પ્લેયરો આ વખતે એ ટીમમાં લાવ્યા છે. અને આ કારણે તમે જોશો કે 162 રન ભલે જ વિકેટો પડતી હતી, પણ સામે એ લોકો ઇઝીલી એચીવ કરી શક્યા. અને ગ્રાન્ડ સેલ્યુટ છે સમીર રિઝવીને, જે તમે પહેલાં મેં વિડીયોની શરૂઆતમાં કીધી હતી કે આ પ્લેયરે ઉથલ-પાથલ કરી નાખી. બસ એ છોકરો શું મેચ્યોર ઇનિંગ બેક ટુ બેક રમી રહ્યો છે. 90 રન એને આમ રમતા બનાવી દીધા. સેન્ટનર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, આ ટાઈપના પ્લેયરો હોવા છતાં પણ એ વિશ્વાસ ડર્યા નહીં. એમણે એમની ગેમને બેક કરી અને બેક કરીને એ લોકો બાઉન્સ બેક કરીને રમતા જીતી ગયા. મિત્રો, તમને શું લાગે છે, હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી સારી લાગી કે એમઆઈની? અને સામે આપણા બાપુ અક્ષર પટેલની કેપ્ટન્સી સારી લાગી? શું તમને લાગે છે કે આ ટીમ ડીસી એ ટોપ 2માં આવશે? અને એમઆઈનું તમને ફ્યુચર શું લાગે છે? ખાસ જણાવજો. ક્રિકેટની રસપ્રદ માહિતી અને સ્ટેટિસ્ટિક્સ માટે ખાસ ગુજરાતની આ એકમાત્ર યુટ્યુબ ચેનલ છે બેટબોલની વાતો. મિત્રો, તમને જો ગમતી હોય તો લાઈક કરજો, શેર